વડોદરાના હાથીખાના ટેકરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે, ત્યારે કુંભારવાડા પોલીસે આરોપીની અટકાયત કરી છે। ગોળીબારની આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો હતો। મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં 3 વ્યક્તિઓને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા વહેતી થઈ છે। ફાયરિંગનો અવાજ સંભળાતા જ આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને રાઉન્ડ અપ કરીને ડિટેન કરી લીધા હોવાની સત્તાવાર માહિતી આપી છે। પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળેથી એફએસએલની મદદથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ સાથે જ આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવવામાં પણ આવી રહ્યા છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ફાયરિંગ પાછળનું સાચું કારણ શું હતું તે અંગે તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ ચાલી રહી છે અને પૂછપરછ બાદ સમગ્ર હકીકત બહાર આવશે। આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાજિદ નસીબુદ્દીન શેખ નવની ફરિયાદ મુજબ રાત્રે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ કુંભારવાડા રામરાજ હોટેલની નીચેના ઢાળમાં ખાંચામાં એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફરિયાદીએ જણાવેલ કે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના અન્ય સાથીઓએ ફરિયાદી ઉપર ફાયરિંગ કરેલ। આ ફાયરિંગ તેઓએ જૂની અંગત અદાવતના કારણે કરેલ, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરવામાં આવેલ અને ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ અને તપાસ કરવામાં આવેલ અને હાલ આરોપીને શોધી કાઢવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તપાસ હાલ ચાલુ છે। 3:30 વાગ્યાનો આ બનાવ છે। અમે એક ભાઈને હોસ્પિટલ લઈને જતા હતા કે તો આ લુખ્ખાઓ ત્યાં રિક્ષાના પાછળ બેસેલા હતા। ગઈકાલે એક દિવસ અગાઉ પહેલાં એક થોડું મચાણ થયું હતું, ત્યાં પાછળ હરિજન વાસ્તે ત્યાં પથ્થરો રાતે મારીને આ લોકો હેરાનગતિ કરતા હતા। બધા અવર જવરવાળાને બહુ હેરાન કરે।
છોકરીઓને છેડતીઓ પણ કરે છે અહીં બેસીને ને નશામાં એકદમ દૂધી રહી છે આ લોકો ને એને ફોના પર એ લોકોનો તો કોઈ ધંધો પણ ચાલુ રહે છે એમડીનો ધંધો છે ને અગાઉ ગુનામાં ગુસ્સી ટોપમાં પણ પકડાયેલો છે એને કંઈ ખોફ નથી કાયદાથી એવું કોઈ ખોફ નથી આ નીચે ટેકરા ઉપર આપણે હાથીખાના મંસૂરી કબ્રસ્તાનની નીચે જે ટેકરા છે એ ઢલાન છે એ ઢલાનની નીચે સામે પોલીસ સ્ટેશન આવ્યું છે. હા નજીક પોલીસ સ્ટેશન છે. હાલાકે પોલીસવાળાએ આવીને બધા કાર્યવાહી કરીને ગયા. પોલીસવાળા ઓન ધ સ્પોટ આવી ગયા એ બધી સારી રીતે કાર્યવાહી કરી. આટલા સમય ત્યાં ચાલુ પોલીસના ધ્યાનમાં નથી શું? ના પોલીસ આવે ત્યારે આ લોકો ભાગી જાય છે. પોલીસ જાય એટલે ત્યાં આવીને બેસી જાય છે. એટલે બહુ માનસિક ત્રાસ કરી નાખ્યું હતું. બધા આવતા જતા લોકો પણ બહુ હેરાન થઈ ગયા હતા. શું થયેલું શું એટલે તમારી જોડે? માં એ જ બાબત એ કે ભાઈ અહીં બેસવાનું તમે બંધ કરો. આ રહે છે બીજી જગ્યા અહીં આવીને બેઠક કરે છે. અહીં નશોનો વેપાર કરે છે આ લોકો. ઓર આવતા જતા લોકોને એમ લુખાગીરીઓ કરે છે. બિલકુલ બધાના ઉપર કેસ છે ને આ લોકો છે કે બોલે ભાઈ અમે અહીંયા જ બેસીશું, તમારે જે થાય એ કરી લો. આપણે કહેવા ગયા તો આ બાબતે ગઈકાલે મગજમારી થઈ. એ મગજમારીની અદાવતમાં આ ફાયરિંગ કરી. કોણ છે તમારું નામ ખબર છે? મારું એ ભાઈનું સુફિયાન અલ્લાહ છે. બકરી ચોરાવતેલો પહેલાં, હમણાં બાઈગીરીનો વેમ આવી ગયો. પોલીસ ફરિયાદ કરી તમે? હા પોલીસ ફરિયાદ કરી છે.